હેલો ફ્રેન્ડ્સ, ટીવાય બીકોમ સેમેસ્ટર 5 માટેના આ લેક્ચરમાં આપણે સેકન્ડ લાસ્ટ ટોપિક, ચેપ્ટર આપણો ઓલમોસ્ટ એન્ડ ઉપર છે, તો આ સેકન્ડ લાસ્ટ ટોપિક છે. ધ નેમ ઇઝ બાય પ્રોડક્ટ, ઉપપેદાશ, આડ પેદાશ જેને કહેવાય છે ગુજરાતીમાં. પહેલા તો આ શું છે એનું ડિસ્કશન લઈ લઈને સ્ટાર્ટ કરીએ. જો પ્રેક્ટિકલ એક્ઝામ્પલથી સમજાવીશ ને તો જ મજા આવશે. અગર આમ ડેફિનેશન વાઇઝ સમજાવવું હોય તો એટલું જ છે કે મુખ્ય જે પ્રોડક્ટ તમે મેઇન પ્રોડક્ટ બનાવતી વખતે અગર બીજી કોઈ પ્રોડક્ટ તમે બનાવો છો યા તો બની જાય છે તો એને બાય પ્રોડક્ટ કહેવાય, આડ પેદાશ કે ઉપપેદાશ કહેવાય. હવે એક્ઝામ્પલથી સમજાવીશ ને તો તમને મજા આવશે. મારી કંપની છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, ઉત્પાદન કરે છે. શું? આપણી કંપની ચેર બનાવે છે, પ્લાસ્ટિક ચેર. પ્લાસ્ટિકની મોટી શીટ હોય એમાંથી કટિંગ થાય અને આપણે પ્લાસ્ટિક ચેર બનાવીએ છીએ. હવે તમે વસ્તુ સમજો, કટિંગ કરતી વખતે મોટી શીટ છે, રાઈટ છે, 10 બાય 20 ફૂટ સમજી લો એક્ઝામ્પલ તરીકે. એને આપણે આપણા ચેરના સાઇઝના કટ કરીએ છીએ. તો કટ કર્યા વખતે થોડોક પાર્ટ પ્લાસ્ટિકનો એમને એમ વેસ્ટ તરીકે નીકળે છે, આવે છે, મળે છે. હવે એને કાં આપણે ઘા કરી શકીએ છીએ, પણ આપણી જે કંપની છે એ શું કરે છે? પ્લાસ્ટિકના જે વધેલા જે ટુકડા છે એમાંથી પેન બોક્સ, બોલ પેન રાખવાનો બોક્સ બનાવે છે, ટૂથબ્રશ રાખવાનો બોક્સ બનાવે છે. તો ફ્રેન્ડ્સ, આ જે હું બોલ્યો બરાબર છે ને, પેન બોક્સ બનાવે છે કે ટૂથબ્રશ બોક્સ બનાવે છે, તો એ આપણી કંપની માટે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ માટે શું બની જશે? બાય પ્રોડક્ટ, ઉપપેદાશ. હવે તમે ક્લિયર સમજી ગયા. હવે આપણો આજનો ડિસ્કશન શું છે, સ્ટડી શું કરવાના? તો સમની અંદર ક્લિયર આપેલું હશે ઉપપેદાશ કે આડ પેદાશ કે બાય પ્રોડક્ટ. એનું અકાઉન્ટિંગ કેમ થાય જોવાનું છે. ઓનેસ્ટલી સ્પીકિંગ કાંઈ જ નવું શીખવા નહીં મળે. હા, આ વર્ડ નવું શીખવા મળ્યું તમને, અકાઉન્ટિંગ તમે જુઓ. હા, બીજી એક વાત, આમ તમે કહો કે એક આપણી નેગેટિવ સાઈડ કે આ સમની અગર આપણે પ્રેક્ટિસની વાત કરીએ તો ફ્રેન્ડ્સ, એક્સરસાઇઝમાં માત્ર 2 સમ છે. એટલે એક હું કરાવું છું જે સૌથી મોટો છે, અને એક નાનકડો સમ તમને હું હોમવર્કમાં આપીશ, અને એક ઇલસ્ટ્રેશન પણ છે. એટલે આમ કહી શકાય આખી એક ટેક્સ્ટ બુકમાં પ્રોસેસ 1માં જસ્ટ 3 સમ્સ છે આપણી પાસે. સો ધેર આર ઓનલી 3 સમ્સ ફોર ધ પ્રેક્ટિસ. આઉટ ઓફ ધેટ ધ લાર્જેસ્ટ સમ ઓફ બાય પ્રોડક્ટ I am going to show on the board so you can study very well. અને 2 જે સમ્સ છે, એક ઇલસ્ટ્રેશન, એક જ એક્સરસાઇઝ, એ તમારા આજના હોમવર્ક છે, જે વિડીયોના એન્ડમાં હું તમને નંબર જ આપી દઉં છું, જે તમને લોકોને સબમિટ કરાવવાના છે આવતીકાલે સાંજે 7 વાગ્યા સુધી. ઠીક છે? ચાલો, વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ સ્ટાર્ટ કરીએ છીએ આજનો સમ 29. બધા કાઢી લો તમારી ટેક્સ્ટ બુક. સમ નંબર છે 29. સમર્થ લિમિટેડ નામ છે. ઓકે, તો સમની શરૂઆત અગર કરીએ તો ડેટા આપ્યું છે, કીધું છે 3 પ્રોસેસીસમાંથી આપણો જે પ્રોડક્ટ છે એ પાસ થાય છે, પસાર થાય છે, અને સમ કરીએ સ્ટાર્ટ. ચાલો, સૌથી પહેલાં દાખલ કરેલ એકમો યાની કે યુનિટ ઇન્ટ્રોડ્યુસ તમને આપેલું છે. ઠીક છે? તો યુનિટ ઇન્ટ્રોડ્યુસથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પ્રોસેસ 1 મેં બનાવેલું છે. સૌથી પહેલાં અહીંયા કેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે? 40,000. બ્રેકેટમાં લખ્યું છે 20 યુનિટના 25.25 લેખે. એટલે અહીંયા જરાક વર્ડિંગ ને બધું જરાક પોઈન્ટ્સ ને બહુ હશે, ધ્યાનથી, બહુ મોટો સમ છે. તો 20 યુનિટના 25.25 છે. આપણે તો એક યુનિટના જોઈએ, તો આપણે વિથ હેલ્પ ઓફ કેલ્સી શું કરીએ કે 25.25 રૂપીઝ ભાગ્યા 20 યુનિટ, એટલે એક યુનિટનો ભાવ 40,000 યુનિટ ઇન્ટુ એક યુનિટનો ભાવ આવ્યો 1.2625. તો એના ઇન્ટુ આપણે બેનો મલ્ટિપ્લિકેશન લઈ લઈએ, એટલે અમાઉન્ટ આપણને મળી ગઈ 50,500. હું વળી વારંવાર બોલું છું, આ સૌથી મોટો સમ છે બાય પ્રોડક્ટનો, એટલે બહુ ધ્યાનથી જોજો. આ સમ પણ તમને કરવાનો જ છે, રાઈટ? તો વ્યવસ્થિત જઈશું. ચાલો, સેકન્ડ છે ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેજીસ, જેને આપણે કહીએ છીએ પ્રત્યક્ષ મજૂરી. કઈ રીતે આપી છે? તો એમ લખ્યું છે પર યુનિટ 0.75, એક યુનિટના 0.75. તો આપણે બ્રેકેટમાં કાઉન્ટ કરી લઈએ. યુનિટ આપણે એક જ આખા સમમાં, આખા પ્રોસેસમાં યુનિટ તો આટલા જ રહેશે. તો 40,000 ઇન્ટુ 0.75 તમે અગર કરો તો એ ફિગર આવે 30,000, યાની કે 30,000. ચલો, પછી ડાયરેક્ટ એક્સપેન્સીસ પણ આપ્યા છે.
એ આપ્યા છે 7392. ઓકે, અને એના પછી છે પરોક્ષ ખર્ચા, ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. એમાં એમ લખ્યું છે ડાયરેક્ટ લેબરના 35%, પ્રત્યક્ષ મજૂરીના 35%. ડાયરેક્ટ લેબર એટલી છે 30,000, એના 35% કરી નાખો, 10,500 તમારો અહીંયાનો ફિગર. ઠીક છે, ચાલો કન્ટિન્યુ જઈએ છીએ. એક્ચ્યુઅલ પ્રોડક્શન, બધાને ખ્યાલ છે અહીંયાથી જે વસ્તુ નીકળશે એ ક્યાં જશે? પ્રોસેસ 2 અકાઉન્ટ. બટ એ લોકોએ ક્વેશ્ચન માર્ક આપ્યું છે, ખબર નથી. ઠીક છે, આગળ જાઓ. નોર્મલ લોસ, સામાન્ય બગાડ. જે છે જસ્ટ 2%. કોના? ઓબ્વિયસલી આના જ. ઇટ વિલ બી 800. ઓકે, ચાલો આગળ. સામાન્ય બગાડની ઉપજ, આ નોર્મલ લોસ કેટલામાં વેચાશે? તો પ્રોસેસ 1 માં ફ્રેન્ડ્સ ડેશ કર્યું છે, મતલબ કે સેલ થઈ શકશે નહીં. પ્રોસેસ 1 નો એવો નોર્મલ લોસ નીકળ્યો છે જે નહીં વેચી શકાય. ઠીક છે, હવે આવ્યો આપણો આજનો પોઈન્ટ. ક્લિયર લખ્યું છે આડ પેદાશ, બાય પ્રોડક્ટ, 5% ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ, દાખલ કરેલ એકમના 5%. હવે બાય પ્રોડક્ટ લખાશે ક્યાં? તો ક્રેડિટ સાઇડ જ લખાશે, રાઈટ છે. તો હું લખું છું બાય પ્રોડક્ટ અકાઉન્ટ. કેટલા પર્સન્ટેજ? 5%. આના 5% તમે કાઢો, કેટલા આવે? 2000. અને એના પછી ઓલમોસ્ટ લાસ્ટ આપ્યું છે આડ પેદાશનું વેચાણ, આ સેલ થઈ શકશે. તો ફ્રેન્ડ્સ ઓલવેઝ રિમેમ્બર, કોઈ પણ સેલ વેલ્યુ આપણે અહીંયા લખતા નથી. તમને યાદ હોય તો આપણે લોકોએ લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી, રાઈટ ને, કે કંઈ પણ તમે સેલ કરો છો એ સેલની વેલ્યુ અહીંયા તમે ક્યારે પણ લખશો જ નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આપણે ખબર છે લાસ્ટ પેટર્ન કરી કે થોડોક પોર્શન છે નેક્સ્ટ પ્રોસેસમાં જાય અને બાકીનો વેચવા જાય છે. તો આપણે યુનિટ લખતા હતા પણ પ્રાઇસ વેલ્યુ કઈ લખતા હતા? કોસ્ટ પ્રાઇસ. સેલ પ્રાઇસ ક્યારે પણ લખાય નહીં. એમ સેમિયા સેલ પ્રાઇસ આખા ચેપ્ટરની આખા કન્સેપ્ટમાં માત્ર કોની લખાય? નોર્મલ લોસ છે એ વેચવો જ પડે, એની વેચાણ કિંમત જ લખાય. પણ આની ક્યારે પણ સેલિંગ પ્રાઇસ અહીંયા નહીં લખાય. તો તમે કહેશો તો શું કામ આપ્યું છે? એની વાત આપણે પછી કરીએ. બટ પોઈન્ટ ઇઝ ધેટ આડ પેદાશ હંમેશા કોસ્ટ પડતરથી જ લખાશે. તો ટેકનિકલી સમ પતી ગયું. પહેલા બંધ કરીએ યુનિટની કોલમ, અને અબનોર્મલ લોસ સમમાં નથી જ. તો પહેલા યુનિટની કોલમ બંધ કરું છું. ટોટલ 40,000, અહીંયા પણ 40,000. એમાંથી આ બે ફિગર અગર તમે કાઢી નાખશો તો તમારો અહીંયાનો જે આન્સર છે એ થઈ જશે 37,200. હવે બે ફિગર ખૂટે છે. તો આપણે ચેપ્ટર પહેલો સમ યાદ હોય તમને, આપણે કોસ્ટ પર યુનિટ ગોતી લેવાની, એકમ દીઠ પડતર. તો બધાને આવડે છે, કંઈ નવું નથી શીખાડતો. કેમ ગોતશો? ફોર્મ્યુલા બધાને આવડે છે. ટોટલ કોસ્ટ, આ બધા ખર્ચાનો સરવાળો પહેલા આપણે કરીએ. ઓકે, તો વ્યવસ્થિત જો અહીંયાનો ટોટલ છે 98,392, 98,392. એમાંથી માઇનસ થાય નોર્મલ લોસનો સેલ, પણ આ સમમાં નથી. યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ માઇનસ નોર્મલ લોસના યુનિટ. ધીમે ધીમે આગળ જાઓ તો ઉપર તો આ જ રહેશે, નીચે તમારું થઈ જશે 39,200. આનો ડિવિઝન આપણે લઈ લઈએ તો ફ્રેન્ડ્સ તમારો અહીંયાનો આન્સર છે 2.51. એટલે આ બેની પડતર યાની કે કોસ્ટ. ઇઝી, બંનેના ઇન્ટુ આપણે કરી નાખીએ તો અહીંયા આવશે 5020.
અહીંયા આવશે 93,372. કેટલું સિમ્પલ. શું શીખ્યા નવું? જસ્ટ એક નામ. વર્કિંગ તો એ જ કર્યું, રાઈટ છે. પણ એક વસ્તુ બહુ સિમ્પલ, આઠ પેદાશ હોય કે બીજી કોઈ પણ આઈટમ હોય, સેલિંગ પ્રાઇસ અહીંયા નહીં આવે. અહીંયા હંમેશા પડતર જ ગોતીને લખવી પડશે. ઓકે, ટોટલ બે બાજુ ટેલી કરી લેવાનું. આપણે આ સાઈડનું આટલું છે જ, ત્યાં હું જરાક ચેક કરી લઉં કે આવશે કે નહીં. ચાલો, તો એક્ઝેક્ટ ફિગર ટેલી છે બોથ ધ સાઈડ. હવે વોટ આઈ એમ સેઇંગ, એવરી ટાઈમ, દર વખતે જ્યારે પણ આડ પેદાશ બાય પ્રોડક્ટ થશે ત્યારે પ્રોસેસ 1 એકાઉન્ટ આપણે બનાવ્યું, એની સાથે જ આપણે બનાવવાનું છે બાય પ્રોડક્ટનો પણ એકાઉન્ટ. તો એ પણ આપણે જોઈ લઈએ. એક જ ઇફેક્ટ આવશે, કંઈ જ નથી, બટ બનાવવું પડશે. વ્યવસ્થિત જોઈએ. ઓકે, બહુ નાનકડો એકાઉન્ટ બનશે. ચાલો, તો બાય પ્રોડક્ટ પ્રોસેસ એકાઉન્ટમાં ક્રેડિટ છે, અહીંયા આવે તો ડેબિટ થાય. એટલે સૌથી પહેલાં તો આમાં જ લખાશે પ્રોસેસ 1 એકાઉન્ટ, પ્રક્રિયા 1 ખાતે 2000 યુનિટ્સ 5020. ઓકે, હવે તમે કદાચ સમજી ગયા છે. આઠ પેદાશ પેન બોક્સ, મેં એક્ઝામ્પલ સમજાવ્યું, બોલ પેન રાખવાનો બોક્સ, રાઈટ, એ આપણે વેચવાના જ છીએ, તો આપણે એને વેચી નાખશું બાય સેલ્સ યા તો બાય કેશ. કેટલા યુનિટ? 2000. વેચાશે કેટલામાં? આપેલું જ હશે. તો ક્લિયર લખ્યું છે અહીંયા કને, પર રીડ કરું છું, 10% સેલિંગ પ્રાઇસ, 10% ઓન કોસ્ટ, પડતર પર 10% એડ કરીને. તો પડતર એટલે આ જ ગણાશે 5020. હું જસ્ટ અહીંયા લખું તમારા માટે. એમાં તમે 5% એડ કરી નાખો, સોરી 10% એડ કરી નાખો. ઓકે, તો ફરીથી રીડ કરું છું. સેલિંગ પ્રાઇસ, યસ, 10% ઓન કોસ્ટ, પડતર ઉપર 10% એડ કરીને વેચવાનું છે. તો 5020 માં તમે 10% એડ કરો તો ફ્રેન્ડ્સ 5522 is the figure that shows sale of by product. આટલામાં વેચાઈ ગઈ. તમારો બાય પ્રોડક્ટનો અકાઉન્ટ થયો પૂરો. ક્લોઝ કરું છું, ટોટલ્સ કરું છું. અહીંયા કને ફિગર મિસિંગ છે. ઇટ મસ્ટ બી પ્રોફિટ. અને ક્યાં લઈ જવાનું છે? ઓબ્વિયસલી પીએનએલ. ઇઝી. એક વર્ડ નવું સાંભળ્યું, બાકી કંઈ જ નવું નથી. વિડીયો પોઝ કરી અહીંયા સુધી સમ કરી લો. મારે આ રબ કરવું પડશે. આગળ હજી 2 પ્રોસેસીસ બાકી છે. ચાલો, મૂવિંગ ટુ ધ પ્રોસેસ 2. તો પ્રક્રિયા 2 પૂરું ફોકસ. સૌથી પહેલા પ્રક્રિયા 1 આપણે જે પ્રોસેસ 1 પૂરું કર્યું ત્યાંનું આન્સર જે આવ્યું હતું એ અહીંયા કને સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડ્યુસ કરીશું, દાખલ કરીશું ટુ પ્રોસેસ 1 એકાઉન્ટ, પ્રક્રિયા 1 ખાતે. કેટલા હતા યુનિટ? તો યુનિટ હતા 37,237,200 અને એની કોસ્ટિંગ આવી હતી 93,372. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ છીએ પૂરો ફોકસ પ્રોસેસ 2. પછી છે સૌથી પહેલા ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેજીસ જેને આપણે કહીએ, પ્રત્યક્ષ મજૂરી. જે એમ લખ્યું છે પર યુનિટ 0.65, તો યુનિટ આ જ રહેશે હવે આખી પ્રોસેસમાં. તો આના ઇન્ટુ 0.65 અગર હું કરીશ તો ફિગર છે 24,180. ઇઝી. ચાલો, પછી છે ડાયરેક્ટ એક્સપેન્સીસ. એ તમને આપેલા છે 10,416. ઓકે, પછી આગળ જઈએ તો ઓવરહેડ્સ છે, યાની કે ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ, પરોક્ષ ખર્ચ જેને આપણે કહીશું. એમાં કઈ રીતે છે? તો ફ્રેન્ડ્સ એમાં કહ્યું છે ડાયરેક્ટ લેબરના 40%, પ્રત્યક્ષ મજૂરીના 40%. તો પ્રત્યક્ષ મજૂરી એટલે આ જ ને, એના 40% અગર હું કરી લઉં, ઇટ વિલ બી 9672.
ઇટ વિલ બી 9672. ઓકે, ચલો આગળ જઈએ. પછી છે ખરેખર ઉત્પાદન. તમને ફ્રેન્ડ્સ એક્ચ્યુઅલ પ્રોડક્શન આપ્યું છે, મતલબ પ્રોસેસ 2 માંથી તમે પ્રોસેસ 3 માં લઈ જશો. રાઈટ, કેટલું? તો 88% કેના હોય? દાખલ કરેલના. હંમેશા પર્સન્ટેજ જે પણ હોય ને, યુનિટ નહીં આના જોઈએ. તો આના 88% હું કરીશ. ઇટ વિલ બી 32,736. ઓકે, ચાલો કન્ટિન્યુ જોઉં છું. નોર્મલ લોસ, સામાન્ય બગાડ. કેટલું છે? તો કહ્યું છે ઇટ ઇઝ 4%. અગેન કોના? યુનિટ ઇન્ટ્રોડ્યુસ ના 37,200 ના 4%. 1488 જે સેલ થઈ શકશે. નીચે જ આપ્યું છે સામાન્ય બગાડની ઉપજ, yield ઓફ નોર્મલ લોસ, that is 2.50 પર યુનિટ. આના ઇન્ટુ 2.50 હું કરીશ. It will be 3720. Sorry, 3720. ઓકે, પછી અબનોર્મલ લોસ નથી, બાય પ્રોડક્ટ પણ નથી આ પ્રોસેસમાં, અને અબનોર્મલ ગેઇન પણ નથી. ધેટ્સ ઓલ ઓવર. ક્લોઝ ધી અકાઉન્ટ. પહેલા કોલમ ઓફ યુનિટ. તો આ સાઈડનો અગર હું ટોટલ કરીશ, ઇટ ઇઝ 37,200. ત્યાંનો જોઈ લઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ટોટલ છે 37,200, બટ અહીંયા ટોટલ છે એ મિસિંગ છે. રાઈટ, તો આપણે વાત જ છે, બુકમાં નથી આપ્યું, પણ આપણે કન્ફર્મ જ કરી લેવાનું. અગર છતાંય આ બાજુ ખૂટે તો ઇટ ઇઝ કમ્પલસરી અબનોર્મલ લોસ, યાની કે અસામાન્ય બગાડ. ઓકે, સો ડોન્ટ ફર્ગેટ, અગર મિસિંગ છે તો છેલ્લો રસ્તો એ અબનોર્મલ લોસ જ હોય, અસામાન્ય બગાડ જ હોય. અને કેટલું છે એ આપણે ચેક કરી લઈએ. તો ક્રેડિટ સાઇડ ફિગર મિસિંગ છે 2976. ઓકે, ચાલો હવે અમાઉન્ટ પાછી બે ખૂટે છે તો બધાને ક્લિયર. કોસ્ટ પર યુનિટ ગોતી લેવાનું. તો શું છે ફોર્મ્યુલા? ટોટલ કોસ્ટ, યાની કે અત્યાર સુધી જે કુલ ખર્ચા થયા છે એ લઈ લઉં, તો ટોટલ કોસ્ટ 137,640 માઇનસ સેલ ઓફ નોર્મલ લોસ, સામાન્ય બગાડનું વેચાણ, નીચે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ માઇનસ યુનિટ ઓફ નોર્મલ લોસ, સામાન્ય બગાડના એકમ. ઉપર ડિડક્શન લઈ લઈએ. નીચે ડિડક્શન લઈ લઈએ. અને ડિવિઝન લઈ લઈએ. $3.75 યોર આન્સર ઓફ કોસ્ટ પર યુનિટ. તો ફ્રેન્ડ્સ આના ઇન્ટુ પણ 3.75, આના ઇન્ટુ પણ 3.75, બંનેના ઇન્ટુ આપણે કરી નાખીએ. તો પહેલા આપણે આના ઇન્ટુ કરીએ. ઇટ વિલ બી 11,160, 11,160, અને આના ઇન્ટુ કરી નાખીએ. ઓકે, અને ટોટલ અહીંયા આવી ગયું છે. આ સાઈડ ચેક કરી લઈએ, આટલું જ આવવું જોઈએ. આ સાઈડ આપણે એકવાર ચેક કરી લઈએ. બોથ ધ સાઇડ્સ ઇક્વલ. ઓકે, તો રેગ્યુલર તો આમાં કંઈ બાય પ્રોડક્ટ ન હતી. બાય પ્રોડક્ટ એક જ પ્રોસેસમાં આવી છે આ સમમાં અત્યાર સુધી. વિડીયો પોઝ કરી લખી લો, પછી આગળ જઈએ. ચાલો, મૂવિંગ ટુ ધ
લાસ્ટ પ્રોસેસ 3. તો સૌથી પહેલા પ્રોસેસ 2 માંથી આપણે જે આન્સર આવ્યું પ્રોડક્શન એ આપણે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીશું ટુ પ્રોસેસ 2 અકાઉન્ટ પ્રક્રિયા 2 ખાતે કેટલું લઈ આવ્યા હતા તો 32,736 is the unit and 1,22,760 is the amount. આટલું આપણે દાખલ કર્યું છે પ્રોસેસ 3. હવે પૂરો ફોકસ પ્રોસેસ 3 ઉપર. તો સૌથી પહેલું જ છે ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેજીસ જેને આપણે કહીએ છીએ, પ્રત્યક્ષ મજૂરી પર યુનિટ 0.50. તો યુનિટ તો આ જ રહેશે, એના ઇન્ટુ આપણે 0.50 કરી નાખીએ 16,368. ઓકે, પછી આગળ જઈએ તો છે ડાયરેક્ટ એક્સપેન્સીસ, પ્રત્યક્ષ ખર્ચા જેને કહેવાય 13,368. ઓકે, પછી આગળ જઈએ પરોક્ષ ખર્ચા યાની કે ઓવરહેડ્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ પણ આપણે એને કહી શકીએ. તો એ રાખવાના કહ્યા છે વેજીસના 50%, મજૂરીના 50%. તો વેજીસ એટલે આ, એના અગર આપણે હાફ કરીએ ઇટ વિલ બી 8184. ઇઝી. આગળ જઈએ તો એક્ચ્યુઅલ પ્રોડક્શન, ખરેખર ઉત્પાદન, એટલે અહીંયાથી જે વસ્તુ નીકળી એને હવે આપણે શું કહીએ છીએ રાઈટ છે 31,500 યુનિટ આ ગિવન 31,500. આગળ જઈએ છીએ સામાન્ય બગાડ, નોર્મલ લોસ છે બટ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન માર્ક છે એટલે આપણે ગોતવાના છે. ઇટ્સ વેરી ઇઝી, મળી જશે. અને જે નોર્મલ લોસ આવશે એ વેચાશે 3 રૂપીઝમાં. ઠીક છે. ઓકે, ચાલો આગળ જઈએ. તો આ સમમાં એટ ધી એન્ડ જુઓ ટેબલમાં અસામાન્ય વધારો, દેટ ઇઝ અબનોર્મલ ગેઇન. લોસ નથી જ પણ અબનોર્મલ ગેઇન છે. અસામાન્ય વધારો જેને આપણે ગુજરાતીમાં કહીએ, કેટલા? ઇટ ઇઝ 264. સમજો પૂરો. પહેલા યુનિટ હવે તમે સમજી ગયા, અબનોર્મલ લોસ તો હોઈ ન શકે કારણ કે ગેઇન છે, બે તો ક્યારે પોસિબલ નથી. તો ગેઇન છે એટલે લોસ તો હશે નહીં, અને મિસિંગ ફિગર છે એ શું હશે? નોર્મલ લોસ. તો પહેલા બંધ કરીએ કોલમ ઓફ યુનિટ. તો આ સાઈડનો યુનિટનો સરવાળો કરીએ $33,000. એમાંથી આ ફિગર તમે કાઢશો તો તમારો નોર્મલ લોસ મળી ગયું 1,500. ઇઝી. એના ઇન્ટુ 3 કરી નાખો તો અહીંયાનો ફિગર પણ મળી ગયો 4,500. અને છેલ્લું કામ, બે ફિગર મિસિંગ છે તો રસ્તો બધાને ક્લિયર છે. એકમ દીઠ પર યુનિટ, કોસ્ટ પર યુનિટ તમે ફાઇન્ડ કરી લો. તો એના માટે સૌથી પહેલાં ટોટલ એક્સપેન્સ જે છે, ટોટલ કોસ્ટ આપણે એની ગણીશું. તો અહીંયાનો ટોટલ જે છે કોસ્ટનો અત્યાર સુધી જે ટોટલ છે એ છે 16680 માઇનસ સેલ ઓફ નોર્મલ લોસ, સામાન્ય બગાડનું વેચાણ. નીચે યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ માઇનસ નોર્મલ લોસના યુનિટ. ઓકે, ઉપરનું ડિરેક્શન લઈ લઈએ. ઇટ ઇઝ 156,180. નીચેનું પણ ડિરેક્શન લઈ લઈએ. અને ડિવિઝન લઈ લઈએ. ઇટ ઇઝ 5 રૂપીઝ. યોર આન્સર ઓફ કોસ્ટ પર યુનિટ, એકમ દીઠ પર તો તમારી 5 રૂપીઝ આવશે. આના ઇન્ટુ 5
આના ઇન્ટુ 0.5. આ બેનો મલ્ટીપ્લાય લઈ લઈએ પહેલા. ઇટ ઇઝ 1320. ઓ બાજુનો લઈ લઈએ. 157,500 અને બંને સાઈડને ટોટલ ઇક્વલ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ આ બાજુનો ટોટલ છે 1,62,000. સામેની બાજુ પણ એટલા જ થવા જોઈએ અને યુ કેન સી ઇઝીલી થાય છે. ઓકે, તો બાય પ્રોડક્ટ પ્રોસેસ 1 માં જ આવ્યું અને કાંઈ ખાસ હતું જ નહીં, જેમ આપણે રેગ્યુલર નોટ કરીએ છીએ. હા, એની સેલિંગ પ્રાઇસ પ્રોસેસ અકાઉન્ટમાં નહીં આવે, એનું અલગથી શું બનાવવાનું અકાઉન્ટ. તો વિડીયો પોઝ કરી આ પ્રોસેસ 3 કમ્પ્લીટ કરો, પછી આપણે આગળ હોમવર્ક અને બીજી કરીએ. લખી લો આરામથી. તો આજના વિડીયોમાં તમે બાય પ્રોડક્ટ શું છે એ સમજ્યા, એનું ઇફેક્ટ કેમ અપાય એકાઉન્ટમાં, એનો અકાઉન્ટ કેમ બને અલગથી એ પણ જોયું. હવે મેં જેમ વાત કરી એક્સરસાઇઝમાં આના બે જ સમ હતા, જેમાંનો એક મેં કરાવ્યું અને એક તમારું હોમવર્ક છે એક્સરસાઇઝ 28. અને ઇલેસ્ટ્રેશનમાં પણ એક જ સમ છે, દેટ ઇઝ ઇલેસ્ટ્રેશન, યાની કે ઉદાહરણ 14 યાની 14. ઓકે, તો આવતીકાલે 7 વાગે મને આ કમ્પ્લીટ જોઈશે. ત્રણેય સમ્સ આગળનો આપણે જે મેં કરાવ્યો એ પણ કરવાનું છે એકવાર ફરીથી, અને આ બે સમ્સ. મળી નેક્સ્ટ વિડીયોમાં, અને ચેપ્ટર હવે એન્ડ કરીએ છીએ. એક લાસ્ટ પેટર્ન બાકી છે એ જોશું અને પછી થોડી પ્રેક્ટિસ લેશું, બટ કન્સેપ્ટ વાઇઝ ચેપ્ટર નેક્સ્ટ વિડીયોમાં પૂરું થઈ જશે. મળી નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન બાય બાય.